નમસ્કાર, સ્પેશિયલ સન્ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના હસ્તે 58મા બાળમેળાનું સમાપન, વિદ્યાર્થીઓના કર્તવ્યો જોઈ મંત્રી થયા અભિભૂત। વડોદરામાં નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત 58મા બાળમેળા એટલે કે સયાજી કાર્નિવલનું શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં દબદબાભેર સમાપન કરવામાં આવ્યું હતું। આ રંગારંગ સમારોહમાં સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યો, યોગ અને વિવિધ શારીરિક કર્તવ્યો રજૂ કરીને ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી। મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવવા સાથે નવીન તૈયાર કરવામાં આવેલા શાળાના ઓરડાઓનું લોકાર્પણ કરીને શિક્ષણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓમાં વધારો કર્યો હતો। વિદ્યાર્થીઓના અદ્ભુત પ્રદર્શનથી અભિભૂત થયેલા શિક્ષણ મંત્રીએ વડોદરાના આયોજનથી મુક્ત કંઠે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેમના ધારાસભ્ય અને મંત્રી તરીકેના 3 વર્ષના કાર્યકાળમાં તેમણે આ પ્રકારનું ભવ્ય આયોજન પ્રથમ વખત નિહાળ્યું છે। તેમણે ગૌરવ સાથે ઉમેર્યું હતું કે સમગ્ર ગુજરાત કે દેશમાં જો ક્યાંય પણ આવા ઉચ્ચ કક્ષાના બાળમેળાનું સાતત્યપૂર્ણ આયોજન થતું હોય તો તે માત્ર વડોદરા શહેરમાં જ છે। બાળકોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેમને મંચ પૂરો પાડવા બદલ તેમણે શિક્ષકો અને પ્રશિક્ષકોની કામગીરીની વિશેષ નોંધ લીધી હતી। કાર્યક્રમના અંતિમ ચરણમાં મંત્રીશ્રીએ આયોજનને સફળ બનાવવા અને હજારો બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ ફરજ બજાવનાર તમામ કર્મચારીઓને સહયોગીને અભિનંદન પાઠવ્યા હતા। ખાસ કરીને બાળકોને ટૂંકા ગાળામાં તૈયાર કરનાર અને તેમને વિવિધ સાહસિક કર્તવ્યો શીખવનાર યુવા વિદ્યાર્થીઓ તથા ટ્રેનરોનો તેમણે હૃદયપૂર્વક આભાર માન્યો હતો। આ પ્રસંગે શિક્ષણવિદો, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો। કમ્પ્લીટલી સ્પીચલેસ છું, કેમ કે ઘણા કાર્યક્રમો એવા હોય છે કે જ્યાં બોલવા કરતા કંઈક ગ્રહણ કરીને જવું। અલ્ટિમેટલી દરેક હ્યુમન બીંગ કંઈક શીખીને જતું હોય છે। વી આર ઓલ આર લર્નર્સ। કંઈક ને કંઈક નાના બાળકોમાંથી પણ શીખવા જેવું છે, દીકરીઓમાંથી પણ શીખવા જેવું છે। હું જ્યારે આદિત્યભાઈ ઇન્ડિયન એરફોર્સની પ્રિપરેશન કરતી હતી ત્યારે અમારે 10 માર્ક એસએસબી ઇન્ટરવ્યુમાં રોક ક્લાઇમ્બિંગના હતા। મને ખબર છે કે કેટલું અઘરું છે એ રોક ક્લાઇમ્બ કરવું, બેલેન્સ કરવું અને પછી આરામદાયક રીતે નીચે ઉતરી જવું કે સામેની જે જોતી હોય વ્યક્તિને એવું લાગે કે આ તો કેટલું ઈઝી છે, પણ હાથમાં છાલા પડી જાય, શોલ્ડરની સ્ટ્રેન્થ જનરેટ કરવી પડે, પગનું બેલેન્સિંગ કરવું પડે અને આખા શરીરને જે હાથથી જે પગથી તમે રોપને મેનેજ કરો છો ત્યાં કોન્સન્ટ્રેટ અને ફોકસ કરવું પડે। આ નાની સુધી વાત નથી, પણ એમને ખૂબ સરળતાથી કરી દીધું એટલે આપણે એમને કહીએ કે ઓહો બહુ સરસ। પણ હું અભિનંદિત કરું છું તમામ ટીચર્સને, એડ્યુકેટર્સને અને એમના ટ્રેનર્સને, એમણે ખૂબ એકદમ સલામતી સાથે દીકરા દીકરીઓને ટ્રેન કર્યા છે। મને અહીંથી જાણવા મળ્યું કે જે પરફોર્મિંગ ફેકલ્ટીઝ છે એમની સાથે આપણે કોલેબોરેશન કરી, જે કોલેજના સ્ટુડન્ટ્સ છે એમની સાથે કોલેબોરેશન કરી અને આ નાના ભૂલકાઓને તૈયાર કરવામાં આવ્યા છે। 4 વર્ષથી લઈ અને માધ્યમિક શિક્ષણમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી એનું કૌશલ્ય જ્યારે આ પ્રકારે આપણા બધાની વચ્ચે રાખતું હોય તો પહેલા ખૂબ બધી તાળીઓથી એમને આપણે વધાવીએ। આ કાર્યક્રમનું સમાપન છે, પણ અહીં જેટલા પણ પરફોર્મન્સ થયા, જેટલી પણ કલાકૃતિ રજૂ કરવામાં આવી એમના માટે એક નવી શરૂઆત છે।